અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણી નોટ રેકેટ પકડાયા બાદ કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે આવેલું સત્યમ યોગધામ આશ્રમ વિવાદમાં આવ્યું છે. ઘણા વર્ષોથી કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોગટિયા આશ્રમનું સંચાલન કરતા હતા. ધોરણપારડીના સરપંચ અલ્પેશ પટેલે જણાવ્યું કે ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2015, 2019 અને 2021માં આશ્રમને 3 વખત લેખિત નોટિસો આપવામાં આવી હતી. રાત્રિના સમયે લોકોની અવરજવર અને કાર્યક્રમોને લઈ નોટિસ અપાઈ હતી, પરંતુ આશ્રમ સંચાલકો તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. સ્થાનિકોએ રજૂઆત કર્યાના પગલે માણસોને બોલાવીને મારવાની ધમકી અપાઈ હોવાનો પણ આક્ષેપ. આશ્રમમાં થતી પ્રવૃત્તિઓને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. સરપંચે આક્ષેપ કર્યો છે કે ગામના વ્યક્તિઓને આશ્રમમાં પ્રવેશ પણ આપવામાં આવતો નથી. હાલમાં જ નકલી ચલણી નોટ રેકેટમાં આશ્રમનું નામ સામે આવતા ગ્રામજનોએ કડક કાર્યવાહીની માંગ કરી છે. મારું નામ અલ્પેશ પટેલ છે. હું ધોરણપારડીનો સરપંચ છું. અમારા ગામમાં જે આશ્રમ આવ્યું છે એ વર્ષોથી અહીંયા છેલ્લા 7-8 વર્ષોથી બાંધ્યું છે એમને, ને વર્ષોથી એવું અમને બી લાગે છે કે ખોટું કામ થઈ રહ્યું છે. વારંવાર અમે એમાં જવાની પર અમે કોશિશ કરી છે, પણ અમને અંદર જવા દેતા નથી એ લોકો. ને મેં વારંવાર એ લોકોને નોટિસ પણ આપી છે. નોટિસનો પણ અમને સંતોષકારક જવાબ નથી આપતા એ લોકો. ને અહીંયા બહુ અમને બી લાગે છે કે ખોટી પ્રવૃત્તિ થાય છે. રાતના 1, 2, 3 વાગે લેડીઝ આવે છે બધી, ને અમે એ માટે પણ નોટિસ આપી છે એ લોકોને કે ભાઈ રાતના આવવા જવા કરવાનું આ બંધ કરો, ખોટી પ્રવૃત્તિ કરવાની. ને લેડીઝને કડક કાર્યવાહી કરવાની હતી, તો પણ અમે નોટિસ આપીને એ લોકોને જણાવ્યું, તો પણ એ લોકો કંઈ સંતોષપૂર્વક જવાબ નહીં આપ્યો અમને. ત્યાર પછી અમે એમને પંચાયતમાં બી બોલાવ્યા, તો પણ પંચાયતમાં બી આવવાની બધા મોટા અધિકારીઓને અમને એ લોકો ફોટા બતાવતા ને આમ તેમ બધું કરતા હતા. એટલે પછી આ વસ્તુ જે થયું ત્યારે એમનું બહાર પડ્યું કે આ વસ્તુ ખોટું કરતા છે એ લોકો, ને એમને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી ગામ લોકોની માંગ છે.